વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં ત્રીજું પ્રકરણ છે કેટલા ચોરસ તેના વિશે શીખવાના છીએ અને સમજવાના છીએ, તો આખો વિડીયો તમે ધ્યાનપૂર્વક જોજો. તો વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિડીયોની શરૂઆતની અંદર અહીંયા એક લંબચોરસ આપેલો છે, એની અંદર ટપકા વડે ચોરસ બનાવેલા છે અને એના આધારે નીચે થોડા પ્રશ્નો આપેલા છે. જોઈએ એમાં આપણે શું કરવાનું છે. તો પેલું છે બિંદુઓથી બનાવેલા કાગળ પર લાલ ચોરસની બાજુઓ માપો. તો અહીંયા એક લાલ ચોરસ બનાવેલો છે, અહીંયા એની બાજુઓ માપવાની છે અને શું કરવાનું છે પછી આગળ આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. તમે આવા કેટલા લંબચોરસ બનાવી શક્યા, અહીંયા આપણે એની સંખ્યા લખવાની છે. આવા 12 લંબચોરસ આપણે લેવાના છે અને આમાં અલગ અલગ લંબચોરસ બનાવવાના છે. તો આપણે કેટલા બનાવી શકીએ છીએ એ આપણે અહીંયા કહેવાનું છે. તો બનાવીએ આપણે. જો પેલો લંબચોરસ બનાવવા માટે આપણે અહીંથી ઊભી 3 લાઈન લઈએ. પહેલા અહીંથી આવી રીતે 3 લાઈન લઈએ ઊભી, અને અહીંથી આડી 4 લાઈન લઈએ. જો આવી રીતે આની અંદર 12 લંબચોરસ બની જશે. તો એક બની ગયો. બીજો બનાવવા માટે આપણે ઊભી 4 લઈએ અને આડી 3 લઈએ, તો એમાં પણ 12 લંબચોરસ બની જશે. તો 2 બની ગયા. ત્રીજી બનાવવા માટે આડી લઈએ આપણે અહીંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, અને અહીંથી જો એક બહુ મોટો લંબચોરસ બની ગયો. તો આવી રીતે એના લંબચોરસ છે આપણે બનાવવાના છે. તો કેટલા લંબચોરસ બનાવ્યા? 3 બનાવ્યા, અને એક લંબચોરસ છે જો અહીં નીચે આપેલો છે, તો એ લંબચોરસ આપણે બનાવતા નથી. જો આ લંબચોરસ પણ એક છે, એની અંદર 2 ઊભી લીધી છે અને 6 આડી લીધી, તો એની અંદર પણ 12 લંબચોરસ છે. તો એવી રીતે બનાવી શકાય. હવે અહીંયા એનો એક નીચે પ્રશ્ન છે, જો તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા, તો ત્યાં આપણે શું જવાબ લખીશું? તો આપણે 4 લંબચોરસ બનાવી શક્યા. કેટલા બનાવી શક્યા? 4. અને એમાં આ પણ ગણાઈ ગયો. છેલ્લો ચોરસ જે આપેલો છે નીચે એ પણ આપણે ગણી લીધો. હવે આગળ કયા લંબચોરસ, જો દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે, એટલે કે બધાની અંદર આવા 12 ચોરસ છે. દરેકનું ક્ષેત્રફળ સરખું છે, એટલે ક્ષેત્રફળ એટલે શું? એને જે જગ્યા રોકી છે એ બધાની સરખી છે, કે આ 12 ચોરસ જેટલી જગ્યા એને રોકેલી છે. પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. હદ એટલે શું? તો કોઈ પણ ચોરસ છે એનો હદ એટલે આ જે ભાગ બહારની ધાર આપણે માપીએ તો એને હદ કહેવાય. અંદરના ચોરસ ખાના માપીએ તો એને ક્ષેત્રફળ કહેવાય. તો બહારની હદ છે એને પરિમિતિ કહેવામાં આવે છે. એને માપીએ તો એ અલગ અલગ હોય દરેક ચોરસની. લંબચોરસ આપણે બનાવ્યા એની, તો કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે આપણે પણ એ પણ કહેવાનું છે. તો અહીંયા જો આપણે ચોરસ બનાવ્યા હતા એની અંદર આપણે જોઈએ, જો આ 1 2 3 છે અને એક નીચે આપેલો છે, તો એની આપણે પરિમિતિ જોઈએ કેટલી છે. તો પરિમિતિ કઈ રીતે માપી શકાય? તો પરિમિતિ માપવા માટે જો અહીંયા બાજુ ઉપર આપેલા ચોરસ છે એ ગણવાના હોય. તો અહીંથી આપણે ગણીએ છીએ. પહેલા આ ચોરસની આપણે પરિમિતિ, લંબચોરસની પરિમિતિ ગણીએ. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, બરાબર. એની 14 થઈ, તો આની પણ 14 જ થશે. કેટલી થશે? 14, કેમ કે એની બાજુઓની માપ છે એ સરખું છે. હવે આની આપણે માપી જોઈએ. જો આની પરિમિતિ કેટલી થશે? જો આ બાજુ 12 ચોરસ છે, 12, આ બાજુ પણ 12, એટલે 24 થયા. અને એક અહીંયા છે અને એક અહીંયા છે, 24 ને 2 કેટલે થયા? 26. આની પરિમિતિ બાજુઓની લંબાઈ થશે. જો અહીંથી જ ગણવાના હોય, 1 2 3 આવી રીતે ગણવાની હોય છે બાજુઓ. એવી રીતે હદ છે આપણે માપી શકીએ. અને છેલ્લું આ છે એની આપણે માપી જોઈએ, તો એની હદ કેટલી થશે? તો એને માપવા માટે આ બાજુ છે અહીંયા છે 6, આ બાજુ 6, કેટલી થઈ? 12, અને આ બાજુ 2 અને આ બાજુ 2, 12 ને 4 16. બધી બાજુઓ જેટલા ચોરસ હોય એનો સરવાળો આપણે કરી દેવાનો, એટલે એની આપણને હદ છે એ મળી જાય. તો સૌથી વધારે હદ કોની થઈ? તો કે આ જે નાનું જે લાંબો લંબચોરસ છે એની હદની લંબાઈ છે સૌથી વધારે થઈ 26, અને આ 2 છે એની એક સરખી થઈ 14 થઈ બંનેની, બરાબર. તો આવી રીતે કોઈ પણ લંબચોરસ આપેલો હોય તો એની હદ છે આપણે માપી શકીએ. આગળના પેજ ઉપર અલગ અલગ પ્રકારની ટિકિટો આપેલી છે અને એની અંદર એના નામ આપેલા છે. પહેલી ટિકિટ છે એનું A છે, B C
ડી, ઈ અને એફ 6 ટિકિટ આપેલી છે અને એના આધારે નીચે થોડાક પ્રશ્નો આપેલા છે. જો એમાં જો પેલું છે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. જો એની અંદર અલગ અલગ પ્રકારના ટિકિટ છે એની અંદર 1 સેમીના ખાના બનાવેલા છે, ચોરસ બનાવેલા છે. તો આ ટિકિટ છે તો એની અંદર કેટલા ચોરસ ઢંકાયેલા છે આ ટિકિટથી, તો એટલું એ ટિકિટનું ક્ષેત્રફળ કહેવાય. જે ટિકિટથી જેટલા ચોરસ ઢંકાયેલા હોય એટલું એ ટિકિટનું ક્ષેત્રફળ કહેવાય. તો એના આધારે આપણે અહીંયા નીચે આ પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે ખાલી જગ્યાઓ છે એની અંદર લખવાના છે. તો જોઈએ આપણે. તો પેલી એ ટિકિટ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? તો એનું ક્ષેત્રફળ જો અહીંયા આપણે લખીને રાખ્યું છે. જો ક્ષેત્રફળ છે એ ટિકિટ છે એનું ક્ષેત્રફળ છે 18 છે. કેટલું છે? 18. એ કઈ રીતે આપણે શોધ્યું છે? તો એ શોધવા માટે જો આવી રીતના આપણે એનો શોધી શકીએ કે આડા ખાના પહેલા માપી લેવાના છે. આડા ચોરસ આડા કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6 છે. અને આ બાજુ કેટલા છે? તો કે 1, 2 અને 3. આ બંનેનો ગુણાકાર કરી દેવાનો છે. બંનેનો ગુણાકાર એટલે 6 તેરી 18. એવી જ રીતે બધાનો એવી રીતે આપણે કરી શકીએ. જો આ બાજુ 2 છે, આ બાજુ 1, 2, 3 અને 4 છે. તો કેટલા થયા? આ બંનેનો ગુણાકાર કરીશું તો કેટલા થશે? 8. તો અહીંયા જો આપણે 8 લખેલા છે, 8 ચોરસ. એના પછી આ છે જો એની અંદર આ બાજુ 2 છે, આ બાજુ 3 છે, તો 2 તેરી 6. તો અહીંયા આપણે 6 લખેલા છે. એવી જ રીતે અહીંયા આ જે ટિકિટ છે એનું 4 ચોરસ થાય છે અને આ ટિકિટ છે એનું 12 થાય છે, આનું પણ 12 થાય છે. કેમ કે જો આ બાજુ 4 છે, આ બાજુ 3 છે, તો 4 તેરી 12. આ બાજુ 3 છે, આ બાજુ 4, તો 4 તેરી 12. તો એ બંનેનું 12 થાય છે. તો આવી રીતે આના આધારે આપણે નીચે જે પ્રશ્નો છે એના જવાબ આપણે આપવાના છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો ટિકિટ એમાં 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો અહીંયા આપણે લખ્યું છે જો 1 સેમી બાજુવાળા 18 ચોરસ ઢંકાય છે. તો અહીંયા આપણે જવાબની અંદર લખીએ 18 ચોરસ. અહીંયા લખીએ 18 ચોરસ. અને બી દ્વારા કેટલા ઢંકાય છે? 8 ચોરસ. તો અહીંયા લખીએ 8 ચોરસ. એના પછી બી છે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો જેના સૌથી વધારે ચોરસ છે એ સૌથી વધારે ક્ષેત્રફળ કહેવાય. જો ટિકિટ એ છે એની અંદર સૌથી વધારે છે અને આ 2 છે એમાં એક સરખું છે, પણ સૌથી વધારે ક્ષેત્રફળ ચોરસ જે ઢાંકે છે એ ટિકિટ એ છે. તો અહીંયા આપણે જવાબની અંદર લખીએ એ. તો એ ટિકિટ એનું ક્ષેત્રફળ છે એ સૌથી વધારે છે અને એ 18 ચોરસને ઢાંકે છે. એના પછી સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 18 ચોરસ. તો જેટલા ચોરસ ઢાંકે એટલું જ એનું ક્ષેત્રફળ હોય. એના પછી સી છે કઈ 2 ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? તો આપણે જોયું હતું કે 2 ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે. કઈ? ડી અને એફ. ડી અને એફ એ બંનેનું ક્ષેત્રફળ સરખું છે. તો અહીંયા આપણે લખીએ ડી અને એફ. ડી અને એફ એ બંનેનું ક્ષેત્રફળ સરખું છે અને બંનેનું ક્ષેત્રફળ કેટલું છે? 12 ચોરસ સેમી છે. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? તો સૌથી નાની એટલે શું? સૌથી ઓછા ચોરસ જે ઢાંકતી હોય સૌથી નાની કહેવાય. સૌથી નાની કઈ છે? તો કે એફ ઈ. જો એની અંદર 4 ચોરસ છે તો એનું ક્ષેત્રફળ છે સૌથી ઓછું છે એટલે એ ટિકિટ નાની છે અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 4 ચોરસ સેમી. સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત કેટલો થાય છે? તો સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ છે 18 ચોરસ છે. કેટલું છે? 18. જો અહીંયા આપણે લખ્યું તો કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? એનું. તો એનું ક્ષેત્રફળ છે 18 અને નાની ટિકિટનું 4 છે. તો એ બંનેનો તફાવત કેટલો થશે? તો તફાવત કઈ રીતે લખાય? તો કે 18. અચ્છા 4, 18માંથી 4 જાય તો કેટલા વધશે? 14. એનું ક્ષેત્રફળનો તફાવત છે 14 સેમી ચોરસ સેમી થશે. તો આવી રીતે બધા પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના હતા. આગળ જોઈએ અનુમાન કરો એવો મુદ્દો છે. અનુમાન કરો. તો કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે પુસ્તકના પાનાનું? તમારા પગની છાપ, જો અહીંયા ચિત્ર આપેલું છે, પગની છાપ પાડવાની છે, તમારે પુસ્તકનું પાનું લેવાનું છે. એના આધારે તમે અનુમાન કરવાનું છે શેનું ક્ષેત્રફળ, એટલે કે 1 સેમીના ચોરસ તમે જો અંદાજ લગાવો કે માની લો કે અહીંયા ચોરસ સેમી બનાવેલા છે તો કયા
પુસ્તકનું પાનું છે એની અંદર વધારે ચોરસ ઢંકાશે કે તમારા પગની છાપની અંદર, તો એ તમારે અંદાજ લગાવવાનો છે. તો પુસ્તકનું પાનું છે એનું વધારે થશે, તો અંદાજ લગાવીને તમારે અહીંયા જવાબ લખવાનો છે. તો અહીંયા આપણે જવાબ લખીએ, પુસ્તકના પાના. બી છે, કોનું ક્ષેત્રફળ ઓછું છે, 101 સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું. 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ વધારે હશે કે 1 સાથે 5-5ની 2 નોટ બાજુબાજુમાં મૂકી દઈએ તો એનું વધારે થશે. તો અહીંયા આપણે લખીશું 5 રૂપિયાની 2 નોટ. જો અંદાજ લગાવવાનો છે, આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું નથી, અંદાજ લગાવીને આપણે એનો જવાબ લખવાનો છે. કોઈ પણ જવાબ તમે લખી શકો છો. તમને જો એવું લાગતું હોય કે 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ વધારે થાય તો તમે જવાબ અહીંયા 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ વધારે થાય એવું પણ જવાબ લખી શકો. સી, 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે. તમારે અંદાજ લગાવવાનો, 10 રૂપિયાની નોટ જોવાની અને એનો અંદાજ લગાવવાનો છે કે એનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય છે. 100 ચોરસ સેમી કરતાં વધારે હશે તો આપણે અંદાજ લગાવવાનો હોય કે 10ની નોટ હોય ને તો એનું લંબાઈ છે એ અંદાજ 10 સેમી જેટલી હશે, પણ પહોળાઈ છે એ 10 સેમી ન હોય. જો 10 × 10 હોય તો 100 સેમી થાય, પણ પહોળાઈ છે એ ઓછી હોય, 5 કે 6 કે 4 સેમી જેવી હોય એટલે વધારે હશે નહીં. તો એનો જવાબ આપણે લખીશું ના. શું લખીશું? ના. એના પછી ડી છે, વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે. શા માટે? જો તો આપણે એ સમજવાનું છે કે બે અહીંયા આકાર આપેલા છે, જો એક પીળા રંગનો અને વાદળી રંગનો, તો એનું બેનું ક્ષેત્રફળ છે કેટલું હશે એ આપણે કહેવાનું છે. જો બંનેનું ક્ષેત્રફળ અલગ અલગ છે, વધારે છે ઓછું, અંદાજ લગાવવાનો, જો માપવાનું નથી. તો અંદાજ લગાવવા માટે જો આપણે કઈ રીતે અંદાજ લગાવી શકીએ, જો આ જે આકાર બનાવેલો છે ને શેનો બનાવેલો છે, તો કે આ ચોરસ છે ને એનો જ બનાવેલો છે. એમાં 2 ત્રિકોણ બનાવેલા છે. જો આ 2 ત્રિકોણ છે ને એમાં આ ત્રિકોણને લઈ ને અહીંયા બાજુમાં મૂકી દીધેલો છે અને એને કલર આવો કરી દીધેલો છે, એટલે બંનેનું ક્ષેત્રફળ છે એ સરખું જ છે. તો અહીંયા આપણે જવાબ લખવાનો છે કે બંનેનું ક્ષેત્રફળ સમાન છે. શું કામ? કેમ કે એક જ આકારમાંથી 2 આકાર બનાવેલા છે. હવે નીચે બીજો પ્રશ્ન છે કે પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે. શા માટે? જો પીળો રંગનો આકાર છે એની પરિમિતિ આપણે જોવાની છે. તો પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે બહારની ધારની લંબાઈ માપવાની છે. આવી રીતે વચ્ચેનો ભાગ નહીં, વચ્ચેનો ભાગ તો એક સરખો જ થાય. કેમ કે આ ત્રિકોણ છે એને અવળો કરીને અહીંયા બાજુમાં મૂકેલો છે એટલે આવો આકાર બની ગયો છે, મોટો ત્રિકોણ. એટલે જગ્યા તો 2 એક સરખી જ રોકશે, પણ પરિમિતિ તો કે જો આની આ 4 બાજુ માપવાની હોય અને આની પરિમિતિ માટે આ 3 બાજુ માપવાની છે. તો એની અંદર જોઈએ છીએ, જો આ બાજુ છે એ કઈ છે બાજુ? એ આ બાજુ છે, અને આ બાજુ છે એ આ બાજુ છે, આ બાજુ છે, બરાબર. અને આ ઊભી બાજુ છે એ આ છે. હવે અહીંયા જો અહીંયા એક જ વાર આ લંબાઈ મપાવેલી છે, અહીંયા 2 વાર મપાય છે. જો આ અહીંયા મપાય છે અને અહીંયા મપાય છે. આ બાજુ છે ને કઈ છે? એ આ છે, બેયની. એટલે કે આ જે આકાર છે એની અંદર વચ્ચેની બાજુ તો માપવાની જ નથી, એટલે આનું પરિમિતિ છે એ વાદળી રંગની વધારે થશે. તો અહીંયા આપણે લખીશું વાદળી રંગના આકારની પરિમિતિ વધારે છે. શું કામ? કેમ કે એની બાજુઓ છે એની લંબાઈ વધારે છે. આગળનો મુદ્દો છે તમારો હાથ કેટલો લાંબો છે. તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાનામાં મૂકી અને આંકી લો. કઈ રીતે? જો અહીંયા ચોરસ ખાનાઓ આપેલા છે, જો અહીંયા ખાનાઓ આપેલા છે, અહીંયા એના ઉપર તમારે તમારી હથેળી મૂકી દેવાની અને હથેળી મૂકી અને પછી શું કરવાનું છે, એને પેન્સિલથી જ્યાં જ્યાં તમારો હાથ હોય જો એવી રીતના લીટી દોરી દેવાની છે. અને પછી તમારા મિત્રની હથેળીની પણ એવી રીતના લીટી દોરવાની. પછી એની અંદર કેટલા ખાના છે એ તમારી હથેળી રોકે છે એ અહીંયા તમારે લખી નાખવાનું છે. તમારા મિત્રની હથેળી જે ચોરસ રોકતા હોય એ અહીંયા તમારે લખી નાખવાનું છે. એના આધારે તમારે નક્કી કરવાનું છે કે તમારું ક્ષેત્રફળ, તમારી હથેળીનું ક્ષેત્રફળ તમારા મિત્રની હથેળી કરતાં વધારે છે કે ઓછું છે. તો એવી રીતે આ તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. એવી જ રીતે અહીંયા આગળ બીજી એક પ્રવૃત્તિ છે કે પગની છાપ. કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની?
તમે આ કેવી રીતે નક્કી કરશો? જો અહીંયા આ બે મિત્રો છે, બેનપણી છે બે, તો એનું જો આના પગની છાપ બે આપેલી છે, એને અહીંયા આપેલી છે. હવે એ શું કહે છે? જો ક્ષેત્રફળ સરખું છે કે વધારે છે? તો જો આમ લંબાઈ તો સરખી છે, પણ આના પગની છાપ છે પાતળી છે, આના પગની છાપ છે વધારે જાડી છે. તો એના આધારે આપણે નક્કી કરવાનું છે કોના પગની છાપ છે વધારે છે. એવી જ રીતે અહીંયા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ આપેલા છે. જો ગેંડો છે, તો મારી ચામડી ઘણી જ કડીઓ છે, તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા શરીરને ઠંડુ રાખે. જો એના શરીર ઉપર જો કેટલી બધી ગડીઓ છે, તો એની ચામડી છે એને સીધી કરવામાં આવે બધી બાજુ, તો બધા પ્રાણીઓ કરતાં એની ચામડી છે એ મોટી થાય, એટલે એનું ક્ષેત્રફળ છે એ વધારે થાય. એવી રીતે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? જો હાથી છે, અહીંયા પગનું ક્ષેત્રફળ અહીંયા એક છાપ પાડેલી છે અને એમ પૂછે છે કે મારા પગનું ક્ષેત્રફળ કેટલું છે? મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? કીડી છે. જો કીડીનું તો બહુ ઓછું હોય. એવી રીતે ચકલી પણ એવું બોલે છે, બરાબર? તો એ બધું આપણે અનુમાન કરવાનું છે. હવે આગળ કહે છે કે અનુમાન કરો કે કયા પ્રાણીની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હોય છે, એની ચર્ચા કરવાની છે. માની લો કે તમારા પગની છાપ છે એનું ક્ષેત્રફળ છે એ 10 ચોરસ સેન્ટીમીટર થતું હોય, તો તમારે વિચારવાનું છે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર જેટલું થતું હોય છે, તો એની તમારે ચર્ચા કરવાની છે. અહીંયા પછી અહીંયા નીચે જો અલગ ચિત્રો આપેલા છે કે અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે. તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. તો આનું અનુમાન કરવાનું. જો આ મરઘીના પગ છે, મરઘીનો પગ છે અને એની છાપ છે, આ ચોરસ સેન્ટીમીટર 1 સેમીના બનાવેલા છે. તો હવે આપણે ગણવાના. તો કઈ રીતે ગણવા? તો જો આવો અનિયમિત આકાર હોય ને, તો ગણવા માટે આ ખાનું છે ને, આ બધા ખાના, તો જ્યાં સુધી એનો પગ ગયો છે એ બધું આપણે માપવાનું નથી. જો અહીંયા માપીએ તો અહીંયા પણ છે, તો 1 2 3 4 5 6 7 8 9, એટલે 9 ચોરસ સેન્ટીમીટર એનું માપ નથી. કઈ રીતે માપવાનું છે? આપણે અંદાજ લગાવવાનો છે કેટલા આખા ચોરસ કેટલા બનશે. તો જો આ અને આ બંને ભેગા કરીએ તો એક ચોરસ બની જાય, તો 1, પછી આ અને આ એ બંનેને ભેગા કરીએ તો એક ચોરસ બીજો બને, તો કે 2, પછી આ બીજા 3 ભેગા કરીએ તો પાછો 1 બની જાય, તો 3 ચોરસ આસપાસ એનું ક્ષેત્રફળ હોય. તો આપણે અહીંયા અંદાજિત લખવાનું છે કે આનું ક્ષેત્રફળ 3 ચોરસ હોય, બરાબર? આવી રીતે અંદાજ આપણે લગાવવાનો છે કોઈ પણ પ્રાણીનો. એવી જ રીતે જો અહીંયા કૂતરો છે, એના પગની છાપ આપેલી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય છે એનો અંદાજ લગાવવાનો. જો આખા કેટલા છે? જો આ પોણા ભાગનું હોય ને તો એને આખું જ ગણી લેવાનું. 1 2 3 અને 4, જો એ બધા 4 આખા ગણી લેવાના છે. પછી આ 2 ભેગા કરીને 1 ગણીશું, આ 2 ભેગા કરીને 1 ગણી લઈએ, આ ભેગા કરીને 1 અને આ ભેગા કરીને 1 ગણી લઈએ, અને આ એ બધું ભેગું કરીને 1 આપણે ગણી શકીએ. કેટલા થશે? 4 5 6 7 8 અને 9 ચોરસ આસપાસ એનું ક્ષેત્રફળ થશે. તો અહીંયા આપણે લખીએ 9 ચોરસ. જો અંદાજિત છે આ 8 પણ લખી શકાય, 8 ચોરસ પણ લખી શકાય. તો એ અંદાજિત માપ એનું હોય છે. આગળ જોઈએ. અહીંયા એક આપેલું છે વાઘના પંજાનું ચિત્ર આપેલું છે ને, જો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ઝડપથી શોધવા માટે અહીં આવા લંબચોરસ બનાવી દઈએ ને તો આપણે ઝડપથી શોધી શકીએ. તેનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધશું? જો આખું વાઘનો આપેલું છે અહીંયા, તો એને બનાવવા માટે આપણે આખો પંજો છે એને માપવા માટે આપણે એની અંદર ચોરસ બનાવી દઈશું. જો અહીંયા આપેલું છે, તો એને માપવા માટે આપણે પેલા ચોરસ બનાવી દઈએ. જો અહીં એક બનાવેલું છે, અહીં કેટલા ચોરસ છે? તો અહીંયા આ 6 ચોરસ છે, 6, અહીંયા છે 6 ચોરસ, 6, અને બીજા જો 1 2 3 4 5 6, અને બીજા અડધા અડધા ગણીને આપણે કરીએ તો 7 ચોરસની આજુબાજુ બીજા થાય, તો 6 ને 7 કેટલા થશે? 13 આની અંદર થશે. તો એવી રીતે એનું ચોરસ છે આપણે ગણી અને એનું ક્ષેત્રફળ આખું એવા વાઘનો પંજો છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો કઈ રીતે શોધી શકાય? તો એને શોધવા માટે જો પહેલા ચોરસ આવા બનાવી દેવાના જ્યાં સુધી હોય ને, એટલે આપણને ખબર પડે. તો અહીંયા સુધી આ આખું આવે છે, આ આખું આવે છે, આ અને આ, બરાબર? આવી રીતે તો આ કેટલા થઈ ગયા? આ 6 થઈ ગયા, આ થઈ ગયા 6.
પછી 7 8 9 10 11 12 13 બરાબર, અને આ બધા થઈને એક ગણી લઈએ આપણે તો 14, તો 14 ને 6 20 આસપાસ એનું થશે. તો એવી રીતે આ બધાનું ગણવાનું છે. જો બધા ચોરસ એ ગણી શકાય આમાં. એક જો અડધા ઉપર હોય ને એને આખું ગણી લેવાનું. આપણે આ બે થઈને એક ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આનું પણ 14 થયું. એવી રીતે આનું ગણવાનું છે. તો 1 2 3 4 5 6 7 8 અને 9, અને આ બધા એક થઈને 10. બરાબર, તો એનું 10 થયું. હવે આ આખો પંજો છે એનું ક્ષેત્રફળ કઈ રીતે આપણે ગણીશું? તો એના માટે જો આવી રીતે ચોરસ બનાવી દેવાનું. અહીંયા સુધીનું, ત્યાંથી અહીંયા સુધી અને અહીંયા સુધી. તો આવો એક મોટો ચોરસ બનાવી દઈએ એટલે તરત જ એની ગણતરી આટલા ભાગની આપણે તરત જ ગણતરી કરી શકીશું. આમાં કેટલા આવ્યા? 1 2 3 4 5 6 અને 7. ઊભા કેટલા આવ્યા? તો કે 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 ગુણ્યા 7 બરાબર 63. તો આમાં આ જે મોટો ચોરસ બન્યો એની અંદર 63 ચોરસ સમાન. હવે આગળ ગણી લઈએ આપણે. તો અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અહીંયા છે. પછી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. એવી જ રીતે આ બાજુ 1 2 3 4 5 6 7. અહીંયા છે પણ 1 2 3 4 5 6 અને 7. બરાબર, આટલા છે. હવે આ બધાનો આપણે અહીંયા સરવાળો કરવો પડશે. તો સરવાળો કઈ રીતે કરશું? તો કે પહેલા 20 14, એના પછી અહીંયા છે 13 10, એના પછી અહીંયા 12 છે, આ બાજુ છે 18, એના પછી અહીંયા 7 છે, અહીંયા 9, અહીંયા 7 આવ્યા છે, 7 ને 7 14 કરી દઈએ, અને વચ્ચે 63 છે તો એ 63 લઈ લઈએ. તો આવી રીતે આ બધા ભેગા કરીને એનો આપણે સરવાળો કરવાનો છે. એટલે આપણને એના ભાગનો જે પંજો છે એનું આપણને અંદાજિત ક્ષેત્રફળ છે એ આપણને મળી જાય. તો એવી રીતે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આગળ જોઈએ, મારામાં કેટલા ચોરસ? તો જો અહીંયા આ જે એને આપેલું છે એની અંદર કેટલા ચોરસ છે? આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? આ એક ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ. તો એની એક જો અહીંયા રીત આપેલી છે કે આખું જે આખો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 2 છે. કેટલું છે? 2. જો આખો ભાગ છે એનું ક્ષેત્રફળ 1 અને 2 છે, અને આ ત્રિકોણ છે એનો અડધો છે. તો એનો અડધો એટલે કેટલું થશે? તો કે 1 થશે. કેટલું થશે? 1. તો એવી રીતે માપી શકાય. એવી જ રીતે અહીંયા જો આ ભાગની અંદર પણ એવું જ છે. આખો ચોરસ છે, આ જે વાદળી કલર, જો શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? મોટો લંબચોરસ એટલે શું? આ મોટો લંબચોરસ છે એનો અડધો છે. તો કે એ અડધો જ છે. જો એવી રીતે ગોળાકાર કરી અને અડધો ભાગ બનાવેલો છે. એટલે કે આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આ મોટા લંબચોરસની અંદર જેટલા ચોરસ હોય એનું અડધું થાય. કેટલા છે એની અંદર લંબચોરસ? તો કે 1 2 3 4 5 6 7 અને 8 છે. તો વાદળી કલરનો આકાર છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? 8નું અડધું એટલે કે 4 થશે. આ ત્રિકોણનું જો અહીંયા આપણે જવાબ લખવાનો છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમી ક્ષેત્રફળ લંબચોરસથી અડધું છે, તેનું ક્ષેત્રફળ 1 થશે. આ ઉપરનો જે છે એનું, અને આનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેમી. તો આવી રીતે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એવી જ રીતે જો અહીંયા અલગ અલગ પ્રકારના આકારો આપેલા છે. નીચે આપેલા આકારોનું ચોરસમાં ક્ષેત્રફળ ચોરસ સેમીમાં કેટલું થાય એ આપણે અહીંયા કહેવાનું છે. તો એનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે શોધી શકીશું? તો એના માટે પણ આપણે જો એ જ રીતે કરવાનું છે. જો અહીંયા આપણે જોઈએ, જો અહીંયા અલગ અલગ પ્રકારના આકારો આપેલા છે. તો એના માટે આપણે શું કરીશું? તો એના માટે ચોરસ બનાવી દેવાના છે આપણે. જો માની લો કે પેલું આ ત્રિકોણ છે, એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. એનું કેટલું થશે? તો એના માટે જો આવી રીતના આપણે કરી દઈશું. અહીંથી એક લીટી દોરી દઈએ અહીંયા, અને અહીંથી અહીંયા.
આખા ચોરસનું ક્ષેત્રફળ પહેલાં માપી લેવાનું. લંબચોરસનું કેટલું થશે? તો કે 1 2 કેટલું થશે આખા ચોરસનું? આ બાજુ 3 છે, કેટલા છે? 3, અને આ બાજુ છે 4, તો કેટલું થયું? 12 થયું. હવે 12નું અડધું છે, જો આ 2 ભાગ છે, 1 અને 2, 2 ભાગ છે, તો 12નું અડધું કેટલું થાય? તો કે આ ત્રિકોણ છે એનું 6 ચોરસ સેમી થશે. કેટલું થશે? 6 ચોરસ સેમી કેટલું થશે? હવે આનું કેટલું થશે? તો કે એના માટે તો આખું આપેલું જ છે. તો અહીંયા જો આખું ચોરસ માપવા માટે આપણે જો અહીંયા ખાના દોરી દઈએ અહીંયા, તો આપણને ખબર પડી જાય. જો આને થોડુંક આ બાજુ લઈ લે, આ જે આખો ભાગ છે એને આ બાજુ થોડોક લઈ લઈએ અહીંયા સુધી, આ લાઈન ઉપર આવી જશે, આ લાઈન ઉપર આવી જશે. તો એના આધારે આપણે ગણી શકીએ કે અહીંથી ગણી શકીએ તો કેટલા છે આડા? તો કે આડા છે 1 2 અને 3. ઊભા પણ કેટલા છે? 1 2 અને 3. બરાબર. તો 3 તેરી 9 ચોરસ. કેટલા છે? 9 ચોરસ છે એની અંદર. એના જ એવી જ રીતે અહીંયા પણ એવું જ છે. તો અહીંયા જો અહીંથી આગળનો ભાગ છે એને અહીંયા મૂકી દઈએ તો આખું ચોરસ બની જાય. તો કેટલું થશે? આનું 4 ચોરસ થશે. એવી જ રીતે આનું, તો કે અહીંથી જો અડધો ભાગ છે, અહીંથી અડધો ભાગ એ કાપીને અહીંયા મૂકી દઈએ આપણે, તો આખું ચોરસ બની જાય. તો કેટલા થશે? 1 2 3 4 5 અને 6 ચોરસ થઈ જશે. એનું ક્ષેત્રફળ થશે 6. આગળ જોઈએ, આનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે એના માપવા માટે શું કરશું આપણે? તો એને માપવા માટે પહેલાં તો ચોરસ બનાવી દઈએ. અહીંથી આટલો અને અહીંથી આટલો. આનું પહેલાં માપી લઈએ. તો આનું કેટલું થાય છે? તો અહીંયા આડા જોઈએ આપણે કેટલા છે? 1 2 3 અને 4. અને ઊભા કેટલા થયા? તો કે ઊભી લાઈન જો અહીંથી અહીંયા સુધી છે તો 1 2 અને 3 લાઈન થઈ. તો 4 તેરી 12 ચોરસ થયું. કેટલું થયું? 12 ચોરસ વચ્ચેના ચોરસનું. હવે આનું માપવા માટે શું કરીશું? પછી આનું જો આ બે બાજુના ત્રિકોણ છે એનું માપવા માટે આપણે શું કરીશું? તો એના માટે આપણે લંબચોરસ બનાવી દઈએ. અહીંથી આટલો અને આટલો ચોરસ બની ગયો. હવે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 1 2 1 2 3, આ બાજુ પણ 3, એટલે કે 1 2 3 1 2 અને 3, એટલે કેટલા થયા? 3 3 3 છે, એટલે કેટલા થશે? 9 થશે. કેટલા થશે? 9. આનું 9 અને એવી જ રીતે આનું પણ 9 થશે. બરાબર. તો હવે બંનેનું થઈને કેટલું થયું? તો કે 18 થયું. 9 અને 9 18 થયું. આ બે ચોરસનું 18 થયું. તો એક આપણે લઈ લેવાનું છે, એટલે આનું 9 થાય છે. આખા ત્રિકોણનું કેટલું થાય છે? આખા ચોરસનું 9 થાય છે. અને આ આખા બીજા ચોરસનું પણ 9 થાય છે. તો બેમાંથી એક આપણે લઈ લઈએ, આનું અડધું અને આનું અડધું, એટલે 9 આની અંદર ઉમેરી દઈએ. એટલે 12 ને 9 કેટલા થશે? 12 ને 9 21 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થશે. એવી જ રીતે આની અંદર પણ આપણે એવી જ રીતે ગોતી શકીએ. તો આની અંદર કઈ રીતે કરશું? અનિયમિત આકાર છે, તો એની અંદર જો વચ્ચેના લઈ લેવાના 1 2 3 અને 4, પછી અડધાથી ઉપરના હોય ને એને લઈ લેવાના 5 6 7 અને 8. અડધાથી ઓછા હોય એને લેવાના નહીં. એનું ક્ષેત્રફળ થયું 8 ચોરસ સેમી. તો આવી રીતે આપણે અનિયમિત આકારના કોઈ પણ હોય આકાર, તો એને આપણે ક્ષેત્રફળ છે આપણે શોધી શકીએ. આગળના પેજ ઉપર એ જ રીતે અહીંયા અલગ અલગ પ્રકારના ચિત્રો આપેલા છે. તો જો અહીંયા એ સમજવા માટે અહીંયા આપેલા છે બે ત્રિકોણ. હવે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવું. જો આ લંબચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ એક સરખા છે. જો આ શું કે સેમીના એમ કહે છે કે બેયના ક્ષેત્રફળ છે ને એક સરખા છે. હવે આ એમ કહે છે કે પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. આ ત્રિકોણ આવો છે અને આ ત્રિકોણ આવો છે, તો બેયના ક્ષેત્રફળ કેટલું છે એ સરખું છે કે નહીં આપણે શોધવું હોય તો કઈ રીતે કરી શકાય? તો એના માટે જો અહીંયા આપેલું છે, જો માપ આપેલું છે, જો કઈ રીતે માપી શકાય એને માપવા માટે અહીંયા આપણે જોઈએ. જો આની અંદર આપણે જોઈએ તો આ ત્રિકોણ છે ને એની અંદર એક આપણે લંબચોરસ બનાવી દઈએ આખો. આ વાદળી રંગનો છે એના માટે આખો વાદળી રંગનો આપણો આખો ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય છે? તો આ બાજુ છે 1 2 3 4 અને 5 છે. આ બાજુ 5 છે ને આ બાજુ 1 2 3 અને 4.
તો આખાનું કેટલું થયું? તો આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 20 થશે, 20 ચોરસ. તો આ ત્રિકોણ છે ને, આ ત્રિકોણ એ આખા ચોરસનો અડધો છે. તો અડધો છે તો એનો અર્થ શું થયો? અડધું એટલે 20નું અડધું. તો કેટલું થયું આનું ક્ષેત્રફળ વાદળી કલરનું? વાદળીનું 10 ચોરસ, 10 ચોરસ થયું. હવે લાલ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરશું? તો લાલ છે એનું શોધવા માટે આપણે જોઈએ તો કે એની અંદર પણ આપણે બે ચોરસ બનાવી શકશું. જો અહીંયા નીચે બનાવેલા છે, જો એની અંદર અહીંયા આપણને સમજવા માટે આપેલા, જો એક ત્રિકોણ અહીંયા છે અને એક અહીંયા છે. તો એક ત્રિકોણ અહીંથી આટલો છે, એમાં જો આ છે એ ત્રિકોણ આનો અડધો થાય છે. જો એક ત્રિકોણ આપણે અહીંયા બનાવી લઈએ, આટલો ભાગ ને આટલો ને આ ચોરસ છે, લંબચોરસ, એનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. કેટલું છે? તો કે આ બાજુ 3 છે અને આ બાજુ 4 છે. આ બાજુ 3 છે, આ બાજુ 4. બંનેનો ગુણાકાર કરીએ એટલે 12 થશે. અને આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એનું અડધું છે. અડધું છે એટલે શું થયો? આનું ક્ષેત્રફળ 6 છે, 6 ચોરસ થશે. આનું કેટલું થશે? તો કે આ ચોરસ જે બીજો લંબચોરસ છે એનું અડધું છે. તો આની અંદર કેટલા છે? તો કે આ બાજુ 2 છે, આ બાજુ 4, એટલે કે 8 છે. તો આનું ક્ષેત્રફળ થયું 4. તો આ બીજો ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થયું? 10 ચોરસ છે, 10 ચોરસ થયું. તો બંનેનું સરખું થયું. જો આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું હતું વાદળીનું? એનું પણ 10 હતું. વાદળીનું પણ 10 છે અને આનું પણ 10. તો આવી રીતે આપણે ક્ષેત્રફળ છે એ માપી શકીએ. જો અહીંયા ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે આપણે કે વાદળી ત્રિકોણના મોટા લંબચોરસથી અડધો છે અને લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી છે. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? વાદળી ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થશે. તો આગળ અહીંયા સમજવા માટે આપેલું હતું. આગળના પેજ ઉપર આકારો પૂર્ણ કરો, આકારો પૂર્ણ કરો એવો મુદ્દો છે. સુરુચિએ એક આકારની બે બાજુઓ દોરી છે અને આસિફને વધુ બે બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવાનું કહ્યું, જેથી ક્ષેત્રફળ 10 ચોરસ સેમી બને. બરાબર. જો આ આકાર એને દોર્યો છે તો એનું ક્ષેત્રફળ પહેલા તો છે કેટલું એ આપણે જોવું પડે. તો એના માટે જો કઈ રીતે જોઈ શકાય? તો અહીંયા જોઈએ આપણે. જો આની અંદર આપણે જોઈએ તો એણે પેલો આકાર આ બનાવ્યો છે, એનું ક્ષેત્રફળ કેટલું છે એ જોવા માટે આપણે જો અહીંયા એક ચોરસ બનાવી શકીએ આપણે આવી રીતે. જો આ ચોરસ છે એનું અડધું છે, એટલે આ ચોરસની અંદર કેટલા ચોરસ છે? 1 2 3 અને 4, એટલે કે અડધું એનું કેટલું થશે? તો કે એનું થશે 2. અને આ બાજુ પણ એવી રીતે 2, તો 2 ને 2 4 ચોરસ એનું ક્ષેત્રફળ થયું. આકાર આપેલો છે એનું ક્ષેત્રફળ થયું 4 ચોરસ, 4 ચોરસ. આનું ક્ષેત્રફળ કેટલું છે? 4. હવે એનું ક્ષેત્રફળ આપણે 10 ચોરસ સેમી કરવાનું છે. કેટલું કરવાનું છે? 10 ચોરસ સેમી. તો 10 કરવા માટે અહીંયા બીજો આપણે એક આકાર બનાવવાનો છે. તો 10 માટે 4 માંથી 6, તો જો આવી રીતે એક બનાવી શકાય. અહીંયા સુધી, અહીંથી અહીંયા સુધી. આ બાજુ કેટલા થયા? 1 2 3 4 અને આ બાજુ 8 થઈ ગયા. તો એ તો વધી જાય છે. તો એવી રીતે આપણે બનાવી શકીશું નહીં. તો કઈ રીતે બનાવી શકાય? તો જો અહીંયા એક આકાર બનાવેલો છે, જો અહીંયા એનું ક્ષેત્રફળ 6 છે કે નહીં આપણે કઈ રીતે માપી શકીએ? તો જો 6 છે કે નહીં એના માટે આપણે એક મોટો લંબચોરસ બનાવી દઈએ. અહીંથી આટલો, અહીંથી આટલો. તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ બાજુ કેટલા છે? 1 2 3 4, એટલે કે 4 અને આ બાજુ 3. તો 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3 બરાબર 12. 12નો અડધો ત્રિકોણ છે એટલે કે 6. તો કેટલા થઈ ગયા? આનું 4 છે, અહીંયા 4 છે, 4 ને 6 10 થઈ ગયા. તો આવી રીતે એને ત્રિકોણ બનાવ્યો અને એનું છે માપ 10 ચોરસ સેન્ટીમીટર થયું. તો એવી જ રીતે અહીંયા બીજું છે, જો એના પછી અહીંયા આગળ આપેલું છે, તો અહીંયા એણે બીજી રીતે બનાવેલું. જો એણે આ રીતે બનાવ્યું છે. આનું તો 4 છે આપણને ખબર છે, પણ આનું 6 થતું હશે કે નહીં એ માપવા માટે આપણે શું કરી શકીએ? એને માપવા માટે તો એના માટે આપણે અહીંયા બીજો એક ચોરસ આપણે બનાવી શકીએ. જો આની અંદર આપણે માપવા માટે આ છે એનું માપ 10 છે કે નહીં
એ આપણે જોવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો એના માટે જો અહીંયા એક આપણે ચોરસ બીજા પણ આની અંદર બનાવી શકીએ, અહીંયા સુધી અને અહીંયા સુધી, બીજો એક અહીંયા સુધી અને અહીંયા સુધી. આ બે ચોરસના અડધા છે. જો એક આ ચોરસ અને એક આ ચોરસ. અહીંયા આ બે ચોરસ છે. અહીંયા આ એક અને બે, બંનેનું માપ કેટલું છે? આ બાજુ 2 છે, આ બાજુ 3, એટલે કેટલા થયા? આ બાજુ છે 2 અને 3 એટલે 6, અને આ બાજુ પણ 6. 6 ને 6 12 થયા. આખું માપ છે ચોરસ, એનું માપ 12 થયું. 12 ના અડધા કેટલા થશે? તો કે 6. તો આ બંનેનું માપ 6 છે, આનું માપ તો 4 ખબર છે આપણને, એટલે કે એનું 10 ચોરસ સેમી માપ થઈ ગયું. તો આવી રીતે માપી અને એનો આપણે કરી શકીએ. જો સુરુચિ સાચી છે. વાદળી રંગનું ક્ષેત્રફળ કેટલું છે સમજાવો. તો એ આપણે સમજ્યા કે આનું ક્ષેત્રફળ છે 6 છે. આકાર પૂર્ણ કરવા માટે તમે બીજી રીત વિચારી શકો છો, કેટલીક બીજી રીતે આનો પ્રયત્ન કરવાનો છે. કઈ રીતે બીજી રીતે આપણે એનો 6 છે એ આપણે કરી શકીએ, એ તમારે ઘરેથી ઉકેલ મેળવવાનો છે, અને એ તમારે પ્રવૃત્તિ ઘરે જાતે કરવાની છે. તો આવી રીતે આકારો છે એ પૂરા કરવાના છે. એના પછી આગળ મહાવરો આવે છે કે મહાવરો, અને એની અંદર અલગ અલગ પ્રકારના આકારો બનાવવાના છે. અને એની અંદર જો આપેલું છે કે આ એક ચોરસ બાજુ છે, આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય એ રીતે આકાર આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો અહીંયા મહાવરો છે, ત્યાંથી આગળનું પ્રકરણ જે કાંઈ બાકી છે એ બધું આપણે આગળના બીજા ભાગની અંદર, આ પ્રકરણના બીજા ભાગની અંદર, એટલે કે બીજા વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તો આ વિડીયો પૂરો થાય એટલે તરત જ તમે આ પ્રકરણનો બીજો ભાગ તમે જોઈ લેજો, એટલે આખું પ્રકરણ તમને સમજાઈ જશે.